નમસ્કાર મિત્રો, હું છું આપનો પટેલ કનૈયાલાલ અને નિત નવીન વાતો આપની સાથે શેર કરતા મને જે આનંદ મળે છે, આજે એક એવી નવીન વાત લઈને આપની સાથે ઉપસ્થિત છું. ત્યારે મેં હમણાં થોડા સમય પહેલાં જ તમને વાત કરી હતી કે અત્યારે અમે પહોંચ્યા છીએ સૌરાષ્ટ્રની અંદર અને તમે જલારામ બાપાની જગ્યા વીરપુર કદાચ ગયા હશો અને એની બાજુમાં કાગવડ માં ખોડલનું જે ધામ છે ત્યાં પણ તમે ગયા હશો. તો ત્યાંથી એક આ નવી સાઈડ આપના માટે હું શોધી લાવ્યો છું કે ખોડલધામથી તમે કોઈ પણને પૂછો કે ભાઈ મારે ભાદર ડેમ જવું છે તો તમને સામે દ્રશ્યો બતાવી રહ્યો છું. ભાદર ડેમ તમે જોઈ રહ્યા છો, સૌરાષ્ટ્ર મોટો ડેમ છે કે આખા સૌરાષ્ટ્રને અહીંયાથી પીવાનું પાણી પૂરું કરવામાં આવે છે. અને અમે અત્યારે સૌરાષ્ટ્રના આ મોટા ભાદર ડેમની બાજુમાં એક એવી મહાદેવની જગ્યા છે, એ મહાદેવની જગ્યા હું તમને બતાવીશ. પણ અહીંયા આવવા માટેનો જે રસ્તો છે એ તમારે આ નદીને પાર કરીને અહીંયા આવવું પડે. અમે લોકો પણ આ નદીને પાર કરી અને અહીંયા પહોંચ્યા છીએ ત્યારે હું તમને આખી જગ્યા બતાવવા માટેનો પ્રયત્ન કરીશ. વિડીયોમાં બન્યા રહેજો. તો નમસ્કાર મિત્રો, અત્યારે અમે પહોંચ્યા છીએ આ ભાદર ડેમના કિનારે શ્રી ધાંધલેશ્વર મહાદેવના મંદિરે અને નદીને પાર કરીને અહીં પહોંચ્યા છીએ. એમને હું લોકેશન બતાવી દઈશ. અહીંયા મારી ગાડી મેં પાર્ક કરી છે GJ38 BD 1955. તો મસ્ત મજાનું વડનું ઝાડ છે, બાળકોને લપસવા માટેના લપસ્યા પણ આગળ છે અને બેસવા માટેની સુંદર મજાની જગ્યા છે. હું તમને બતાવું છું. અહીંયાથી એનું જે ચડાણ છે એ સીધું આ રીતનું છે. તમે આજુબાજુનો સુંદર મજાનો નજારો જોઈ શકો છો. ખૂબ લીલી વનરાઈ અને પુષ્કળ લીલોતરીથી આ વિસ્તાર ઘેરાયેલો છે, તમે જોઈ શકો છો. બાજુમાં પણ વડનું ઝાડ છે. અહીંયા બાળકોને લપસવા માટેની લપસણી પણ છે. આગળ તમને મંદિરના હું દર્શન કરાવીશ. અને તો ચાલતા ચાલતા પહોંચ્યા છીએ શ્રી ધાંધલેશ્વર મહાદેવના મંદિર સુધી. બાજુમાં દીપકભાઈ પણ છે અને એમના ધર્મપત્ની અલકાબેન પણ અમારી સાથે છે. સામે મંદિરના એન્ટ્રન્સની અંદર તમે જોઈ શકો છો હાલ્યા રાખે, અહીંનું જે ટાઇટલ છે હાલ્યા રાખે રામ રોટી સંકટમોચન હનુમાનજી મહારાજનું મંદિર. જય શ્રી હનુમાન. ડેમના કિનારા ઉપર આ સુંદર મજાનું મંદિર છે. અહીંયા તમે ધાંધલેશ્વર મહાદેવ, અહીંના મહંત છે શ્રી હનુમાનદાસ બાપુ, તમે જોઈ શકો છો. અને તમે દૂર દૂરથી અહીંયા પહોંચો. શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે. જય ભોલેનાથ. અહીંની આગળની જે જગ્યા છે ચા પાણીની વ્યવસ્થા પણ છે અને બાપુ પોતે, તમે કદાચ 5-25 માણસોને લઈને અહીંયા આવો તો બાપુ તમારા રસોઈની વ્યવસ્થા પણ, તમને રસોડું પણ હું બતાવી દઉં કે રસોડાની સુંદર મજાની વ્યવસ્થા છે. અને અમે બાપુની પ્રસાદી લઈ ચૂક્યા છીએ, તમે જોઈ શકો છો. બાપુ પોતે રસોઈમાં વ્યસ્ત છે અને તમે 25-30 કે 50 માણસો આવો અને તમે બાપુને અગાઉથી જાણ કરો તો તમને અહીંયા સુંદર મજાની રસોઈ પણ જમાડવામાં આવે છે. અહીંયા બગીચાની અંદર ફળ ફૂલને આપણે અડવાનું નથી. અહીંયા બાપુની ફૂલપુરી બાપુની સમાધિ છે અને નાના બાળકોને રમવા માટેની સુંદર મજાની હિંચકાની, ચકેડીની અને અહીંયા બેસવાની બાંકડાની સુંદર મજાની વ્યવસ્થા છે. અહીંયા કેટલાક બાળકો પોતાની મસ્તીમાં મસ્ત છે, તમે જોઈ રહ્યા છો. અને આ જ ડાઇનિંગ ટેબલ તમારું, અહીંયા બેસી અને તમે નિરાંતે તમારું ભોજન લઈ શકો છો. આજુબાજુનું વાતાવરણ તમને બતાવવાનો પ્રયત્ન કરીશ કે આ જગ્યા ઉપર પહોંચ્યા પછી આપણને એવું થાય કે આપણે ખૂબ એક એવી અલૌકિક અદ્ભુત જગ્યા ઉપર પહોંચ્યા છીએ કે જ્યાં તો હું આપને બતાવવાનો ચારે બાજુથી ઝાડવાઓથી આંબા, કેરી, ચીકુ અને ઘણા બધા વૃક્ષો છે. અહીંયા તમે જોઈ શકો છો. બેસવાની પણ સુંદર મજાની વ્યવસ્થા છે અને ચારે બાજુ ડેમથી આ મંદિર ઘેરાયેલું છે. ક્યારેક પરિવાર સાથે આવો અને ખોડલધામની મુલાકાત કરો. બિલકુલ 7 થી 8 કિલોમીટરના અંતરે તમને આ જગ્યા જોવા મળવાની છે. તો આપના પરિવાર સાથે ચોક્કસ પધારશો. હર હર મહાદેવ.